નમસ્કાર, હું આપનો વાહતો બિલેશભાઈ અને મારી ટીમ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ તમે સાંભળ્યું હશે, પણ અત્યારના જમાનાની અંદર ઘણા બધા દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની અંદર છોડી જાય છે અને પાછળથી પછી કોઈ સમાચાર પણ નથી પૂછતા. તો આપ બધાને એક વિનંતી છે કે જે લોકો વૃદ્ધાશ્રમ ચલાવે છે અને જે આપણા વડીલોને જે સેવા કરે છે, એવા આશાબેન અને આ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આ વૃદ્ધાશ્રમ સુદામા વૃદ્ધાશ્રમ દિશાની અંદર આશાબેન ચલાવે છે અને ખૂબ સેવા આપે છે. એમના પિતાનું એક વચન પાળવા માટે કરી અને ઘર સંસાર છોડી અને આ વૃદ્ધાશ્રમ ચલાવે છે અને વૃદ્ધોની સેવા કરે છે. તો આ બધાને એક વિનંતી છે કે જે આપ આ મકાન જોઈ રહ્યા છો એ પણ અત્યારે ભાડાનું છે. અને મિત્રો, આ વૃદ્ધાશ્રમને ફરી બનાવવા માટે એક 60 લાખની જમીન ખરીદી છે અને જેનું બહાનું આપ્યું છે, પણ હજી બાકીના પૈસા ભરવાના બાકી છે. તો જલ્દીથી જલ્દી પૈસા ભેગા થાય અને આપનો એક એક રૂપિયો આ વૃદ્ધાશ્રમના સહયોગમાં જશે. તો બધા મદદ કરજો, કેમ કે આ એક ભાડાનું મકાન છે અને ખુદની જમીન લેવાની છે. તો આપ બધાને વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને મદદરૂપ થાવ. અને અહીંયા ઘણા બધા દાદા છે, દાદીઓ છે અને એમની સેવા કરી રહ્યા છે. તો અહીંયા એક સ્કેનર આપ્યું છે વૃદ્ધાશ્રમનું. આપ બધાને વિનંતી છે કે આપનાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે બને એ આપ સેવા કરો એવી વિનંતી છે. અને સાથે આ વૃદ્ધાશ્રમની અમારી ટીમને ક્યારેય પણ જરૂર પડશે તો અમે પણ તત્પર રહેશું. અને આપ બધા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને સેવા કરો એવી આપને વિનંતી છે. જય માતાજી.